શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગતજી મહારાજ કહેતા, કોણ? ભગતજી મહારાજ કહેતા, મોટા પુરુષના ગુણ લેવાનો જે સ્વભાવ છે એ જ ભક્તિ છે. મોટા પુરુષ એ એકાંતિક ભક્ત હોય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત હોય, એવાનો ગુણ લેવાનો સ્વભાવ એ જ ભક્તિ છે. બીજા બધા ગુણ લેવાનો જ છે, અવગુણ તો કોઈનો લેવાનો નથી. પણ મોટા પુરુષ હોય એટલે એકાંતિક સંત હોય, એનો ગુણ લેવાથી મોટો ફાયદો થાય. મોટા પુરુષના ગુણ લેવાનો સ્વભાવ છે એ જ ભક્તિ છે. ભક્તિ આપણો ભક્તિ સંપ્રદાય છે અને આપણે ભક્તિ કરવાની છે. તે છે મહારાજની ભક્તિ કરવાની છે, એ તે છે. તો મોટા પુરુષના ગુણ લઈએ એટલે ડાયરેક્ટ મહારાજ સાથે સંબંધ થઈ જાય. મટકું ભરીએ એટલી વાર પણ સાધુ ત્યાગ ન કરીએ તો દેહરૂપ ના મનાય. મટકું ભરીએ કેટલાય મટકા ભરીએ, પણ જો સ્થિતિ પામવી હોય અને ખરેખર સત્સંગ કરવો હોય એની આ વાત છે. મટકું ભરીએ એટલી વાર પણ સાધુનો ત્યાગ ન કરીએ તો દેહરૂપ ના મને. દેહ અને જીવને એકતા છે, અનાદિકાળથી ભેગા. એને નોખા પાડવાની વાત છે, એ જ સાધના છે. તો આ બીજા બધા ઘણા બધા ઉપાય કરીએ તો એ પત્તો ન પડે, પણ આ ઉપાય કરીએ, મટકું ભરીએ એટલી વાર પણ સાધુનો ત્યાગ ન કરીએ. આપણે તો શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે. આપણે તો બહુ સહેલું થઈ ગયું છે. બીજા બધાને તો હજુ કેટલા બધા બધું ધ્યાન કરશે તો એ પત્તો પડવાનું નથી. મોટા પુરુષ મળ્યા વિના કાંઈ. મોટા પુરુષમાં એકાંતિક સંત હોય, એનો સમાગમ હોય તો પત્તો પડે. તો આપણે કેટલા મોટા ભાગે આપણે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ સંગમાં થયો છે. આટલું જ સમજીએ ને તો એ બધું ઘણું, કે આપણા કેટલા મોટા ભાગ્ય છે. બીજા બધાને તો ઘણું બધું કરવાનું છે. આપણે તો તરત બંદૂક ફૂટીને નિશાન પડે એવી જેવી વાત થઈ ગઈ છે. એટલે પણ સત્સંગ છે ને આપણે સામાન્ય ગણીએ છીએ, 2 પૈસાનો ગણીએ છીએ. સત્સંગની કિંમત કાયમ નથી. પણ તોય આપણા મતે રમત છે, બરાબર છે. પણ ક્યાં કઈ સંજોગોમાં આપણે હવે રમત ના કરવી, હવે તો સત્સંગ ખરેખર કરી લેવી. અબજ રૂપિયા હોય, કરોડ અબજ રૂપિયા હોય, એ 2 પૈસા માટે પાપા મારે એના જેવું છે. એટલે
તમે બધા ગ્રસ્ત છો, બરાબર, વાત સાચી છે, પણ તોય મનનું કામ છે. દેહ તો ગમે ત્યાં ફરે, પણ મન સત્પુરુષમાં જોડ્યા હોય તો આપણે અમેરિકા હોઈએ તોય સત્પુરુષમાં મન જોડાવે હોય, મનનું કામ. અને મન તો તરત સીધું ચોટ લાગે ને કામ થઈ જાય. મટકું ભરી એટલી વાર પણ સાધુનો ત્યાગ ન કરીએ તો દેહરૂપ ન મનાય. દેહને જીવને ગાઢ સંબંધ છે, અનાદિકાળથી સંબંધ છે. એને નોખા પાડવા એ જ આપણી સાધના છે. તો આ સાધના કરીએ અને એ સમાગમ. નહીં તો બધું ગમાગમ છે. માટે અહોની સાધુને સંભાળ્યા કરો. અહોનિશ, રાત દિવસ સત્સંગ મળ્યો એની વાત છે. સત્સંગમાં ગમ પડે નહીં, સત્સંગની દિશ જડે નહીં. સત્સંગ શું છે એની વાત નથી, પણ આપણે સત્સંગી છીએ, સત્સંગ કરીએ છીએ. સત્સંગને સમજવું, આ વાત સમજવી અને એવા પુરુષને આપણે તો મળી જ ગયા છે. મળી ગયા એ જોખમ છે. મળી ગયા એટલે બસ કાંઈ કરવાનું નહીં એવું મનમાં થઈ જાય. એવું સત્સંગ મળ્યા અને જો કરોડ રૂપિયા હોય એને કેટલું જોખમ, 2 પૈસા હોય એને શું જોખમ, પણ જેને કાંઈ ના હોય એને વાત જ નથી. પણ આપણે સત્સંગ મળ્યા, આપણે બહુ સાવધાની રાખવી પડે, અંતરદૃષ્ટિ કરીને આ બધું કરવું પડે. અક્ષર સાથે એકતા કરવી એ મુકામ. અક્ષરમાં પુરુષોત્તમ દાસોની એ મંત્ર આપણે કહ્યું છે. એટલે અક્ષર સાથે એકતા કરી એ મુકામ. આપણે પોતાને અક્ષરરૂપ માનવું એ મુકામ. અને ભગવાનની મૂર્તિ એ નિશાન. પુરુષોત્તમની ભક્તિ કરવી એ નિશાન. તો તે જો મુકામમાં પગ સ્થિર હોય તો જ નિશાન પડે. અર્જુન દ્રૌપદી સ્વયંવરમાં કેવા 2 પગ સ્થિર થયા પછી નિશાન પડ્યું. નહીં તો બીજા બધા એમાં ફેલ ગયા. બધા 2 પગમાં પાછામાં પગ મૂકી ન શક્યા. ડોલમ ડોલ. એટલે આપણે પણ તે જો મુકામમાં પગ સ્થિર હોય, બરાબર બેલેન્સ થઈ જાય તો જ નિશાન પડે. તો જ મહારાજની પણ આપણે વિષયમાં ખેંચાયા કરતા કાંઈ ન થાય. હવા ખાવાની પણ ગમે એમ હોય તો આપણે અત્યારે વિષયમાં લેવાય છે વાત સાચી, પણ આપણે મનમાં ધારવું કે મારે વિષયમાં લેવું નથી, મારે એકાંતિક ભક્ત થવું છે. અને આવા ભગવાન મળ્યા શું કામ બધું ટીંગાટોળી કરી.
આ આપણે ધારતા નથી, જરાય પડી જ નથી. એટલા બિંદાસ થઈ ગયા. એ ગાફલાઈ છે, એ સ્વતંત્રપણું નથી. સ્વતંત્રપણું તો ઇન્દ્રિયો અંતઃકરણને કાબૂમાં રાખે અને ભગવાન તરફ વાળવું એ છે. એટલે આપણે તે વર્તું. સદાનંદ સ્વામી મહારાજની જય.